ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આર્ટિકલ 6.1.2 થર્મલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ્સ સ્ટાર્ટ કરશું. હમણાં સુધી આપણે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી જોઈ હતી. ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી એટલે શું? કન્ડક્ટિવિટી, કન્ડક્શન જે ઇલેક્ટ્રિસિટીના કારણે થતું હોય. કન્ડક્ટિવિટી જોઈ, ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી જોઈ હતી. પછી આપણે મેગ્નેટો કન્ડક્ટિવિટી જોઈ હતી કે મેગ્નેટિક ફિલ્ડ કારણે શું કન્ડક્શન થાય છે. હવે આપણે થર્મલ કન્ડક્ટિવિટી જોશું. થર્મલ તમને નામથી ખબર પડી જાય કે થર્મલ કન્ડક્ટિવિટી એટલે ટેમ્પરેચર કારણે, ટેમ્પરેચર ડિફરન્સ કારણે જે કન્ડક્ટિવિટી મળે ને એને તમે સ્ટડી કરો તો થર્મલ કન્ડક્ટિવિટીની અંદર આવે. નાઉ કન્સિડર અ મેટલ બાર whose two ends are maintained at constant difference of temperature. તો તમે એક મેટલ બાર કન્સિડર કરો જેના બંને એન્ડ્સ જે છે એ અલગ અલગ ટેમ્પરેચર ઉપર છે. એક આ જો આ મેટલ બાર છે, એક સાઈડ, આ સાઈડનું ટેમ્પરેચર વધારે છે એને હોટ એન્ડ કહેશું, આ સાઈડનું ટેમ્પરેચર ઓછું છે એને કોલ્ડ એન્ડ કહેશું. તો બોથ એન્ડ્સ આર kept at constant difference of temperature. Let the temperature gradient along the length of bar be minus del T by del X. That is temperature decrease along the length. હવે આ સાઈડથી આ સાઈડમાં જાઓ ને અલોંગ ધ લેન્થ ઓફ મેટલ તો ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે. હવે અહીંયા વર્ડ ટેમ્પરેચર ગ્રેડિયન્ટ એટલે શું? ક્યારે પણ તમે ગ્રેડિયન્ટની વાત કરો ને તો યુ ટોક અબાઉટ સમથિંગ ચેન્જિંગ વિથ ડિસ્ટન્સ. ફોર એક્ઝામ્પલ તમે અગર રેટ કહો ત્યારે સમથિંગ ચેન્જિંગ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ડેલ ઓફ સમથિંગ જે પણ ક્વોન્ટિટી છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. એ જ રીતે જ્યારે તમે ગ્રેડિયન્ટની વાત કરો ને ત્યારે યુ ટોક અબાઉટ સમથિંગ ચેન્જિંગ વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ, વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ. તો હવે આ ડિસ્ટન્સ સાથે આ રીતે આ મેટલના લેન્થમાં જાઓ છો, આ ડિસ્ટન્સ સાથે કે આ લેન્થ જેમ જેમ તમે પાર કરતા જાઓ એમ તમારું ટેમ્પરેચર ઘટતું જાય છે, ટેમ્પરેચર ચેન્જ થાય છે. તો આપણે શું કહેશું એને? ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. ટેમ્પરેચર ઇઝ ચેન્જિંગ વિથ distance or temperature is changing with length, or more precisely આપણા કેસમાં temperature is decreasing along the length. તો એટલે આપણે એને ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કહેશું. અને મેં તમને શું કીધું? ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ઇઝ નથિંગ બટ સમથિંગ વિથ ચેન્જિંગ વિથ રિસ્પેક્ટ ટુ ડિસ્ટન્સ. ડિસ્ટન્સને આપણે અગર એક્સ તરીકે દર્શાવતા હોય તો ડેલ બાય ડેલ એક્સ તમારું ગ્રેડિયન્ટ થઈ જાય. ડેલ બાય ડેલ એક્સ ઓફ સમથિંગ તમારું ગ્રેડિયન્ટ થઈ જાય. અને આપણે કોનું ગ્રેડિયન્ટ જોઈએ છે? ટેમ્પરેચર. તો અહીંયા હું ટી લખી દઉં. તો યોર ડેલ ટી બાય ડેલ એક્સ ઇઝ નથિંગ બટ યોર ટેમ્પરેચર ગ્રેડિયન્ટ. યોર ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ઇઝ ડેલ ટી બાય ડેલ એક્સ. હવે આપણા કેસમાં જેમ તમે ડિસ્ટન્સ આ રીતે લેન્થના અક્રોસ જાઓ છો એમ તમારું ટેમ્પરેચર ઘટે છે. આ બાજુ હોટ એન્ડ છે, ધેન એઝ યુ મૂવ અલોંગ ધીસ એન્ડ તમારું ટેમ્પરેચર ઘટે છે, વિચ મીન્સ ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે. તો હું અહીંયા ડિક્રીઝને દર્શાવવા માટે માઇનસ લગાવી દઈશ. તો એટલે મેં અહીંયા ટેમ્પરેચર ગ્રેડિયન્ટને માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ લખ્યું છે. Understand, your temperature gradient is in this case is minus del T by del X. Thermal current. Now what is thermal current J is found to be proportional to temperature gradient. Thermal current J અને temperature gradient એટલે કે આ બંને એકબીજાથી પ્રપોર્શનલ હોય. સી ધીસ ઇઝ વોટ આઈ હેવ રિટન ઇન ઇક્વેશન 65. જે ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ. થર્મલ કરંટ જે શું છે? Thermal current is the measure of thermal energy flowing per unit area
ઓફ ધ બાર પર યુનિટ ટાઈમ. આપણે જે રીતે ઇલેક્ટ્રિકલ કરંટને ડિફાઇન કરીએ ને એ જ રીતે થર્મલ કરંટને પણ ડિફાઇન કરે છે. થર્મલ કરંટ જે શું છે? ઇટ ઇઝ ધ મેજર ઓફ થર્મલ એનર્જી flowing per unit area per unit time. That's your thermal current. જે આ ડેફિનેશનને તમે મગજમાં રાખજો, કારણ કે આપણે દર વખતે થર્મલ કરંટ બોલશું ત્યારે what we will mean is measure of thermal energy per unit area per unit time. આ વસ્તુ મગજમાં રાખજો. measure of thermal energy per unit area per unit time. Okay, now your thermal current is proportional to your temperature gradient minus del T by del X. હવે આ proportionality સાઇનને હટાવવા હું ઇઝ ઇક્વલ ટુ એક કોન્સ્ટન્ટ નાખી દઉં, તો J ઇઝ ઇક્વલ ટુ KEL ઇન્ટુ માઇનસ ડેલ ટી બાય ડેલ એક્સ. તો આ KEL શું છે? પ્રપોર્શનાલિટીને હટાવવા માટે કોન્સ્ટન્ટ નાખી દીધો, તો KEL ઇઝ ધ કોન્સ્ટન્ટ ઓફ પ્રપોર્શનાલિટી. નાઉ ધ કોન્સ્ટન્ટ ઓફ પ્રપોર્શનાલિટી KEL સ્ટેન્ડ્સ ફોર ઇલેક્ટ્રોનિક થર્મલ કન્ડક્ટિવિટી. હવે આ જે KEL છે ને, જે કોન્સ્ટન્ટ ઓફ પ્રપોર્શનાલિટી, એને કહેવાય ઇલેક્ટ્રોનિક થર્મલ conductivity. So what is electronic thermal conductivity? This KEL. Let us consider n electrons per unit volume. ધારો કે આ મેટલ બારમાં પર યુનિટ વોલ્યુમ n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય, એટલે 1 મીટર ક્યુબમાં પર યુનિટ વોલ્યુમ એટલે 1 મીટર ક્યુબમાં n electrons હોય. So we have n electrons per unit volume. At a point x along the length, half of them, that is n by 2, arrive from the hot end and rest n by 2 arrive from the cold end. હવે at a point x along the length એટલે વચ્ચે એક પોઈન્ટ x લઈ લ્યો તમે આ મેટલના. હવે આ પોઈન્ટ ઉપર એક્સ પોઈન્ટ ઉપર મેં તમને કીધું n ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ છે, n ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ. તો હવે એક્સ અહીંયા આમાંથી એનમાંથી આ n ઇલેક્ટ્રોન્સ છે જે એક્સ ઉપર, એનામાંથી અડધા ઇલેક્ટ્રોન્સ આ હોટ એન્ડ બાજુથી આવતા હશે, એટલે n બાય 2 અહીંયાથી આવતા હશે આ પોઈન્ટ ઉપર, અને બીજા n બાય 2 જે છે એ કોલ્ડ એન્ડ ઉપરથી આવતા હશે, એટલે n બાય 2 ફ્રોમ હોટ એન્ડ પ્લસ n બાય 2 ફ્રોમ કોલ્ડ એન્ડ મેક્સ યોર n નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. n બાય 2 પ્લસ n બાય 2 ઇઝ n. તો at any point x, half of the electrons that are n by 2 comes from the hot end and other n by 2 comes from the cold end. That's what we have written. At the point x, half of them n by 2 from the hot end and rest n by 2 from the cold end. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે તમને આટલું જોઈ લીધું કે n બાય 2 હોટ એન્ડમાંથી આવે છે, બાકી n બાય 2 કોલ્ડ એન્ડમાંથી આવે છે. હવે ડાયરેક્ટ તમને ટેક્સ્ટ બુકમાં આ આપેલું છે કે ધ ઇલેક્ટ્રોન ફ્રોમ હોટ એન્ડ શુડ હેવ મેટ ઇટ્સ લાસ્ટ કોલિઝન એટ x માઇનસ capital lambda, whereas electrons from cold end would have met its last collision at x plus lambda. આ તમને ડાયરેક્ટલી બુકમાં આપેલું છે આ પોઈન્ટથી.
પણ આ વસ્તુને સમજવા તમે 2 સ્ટેપ એક્સ્ટ્રા કરજો, જે મેં અહીંયા લખ્યા છે. 2 સ્ટેપ એક્સ્ટ્રા સમજાવીશ તમને. ટેક્સ્ટ બુકમાં નથી, તમને લખવું હોય તો લખજો, એક્ઝામમાં ન લખવું હોય તો તમારી ઈચ્છા. Now we have defined something called mean free path in our first year. FYમાં સેકન્ડ સેમિસ્ટરમાં હું તમને કોશા મેડમ હશે તમને ભણાવવાવાળા. ત્યારે તો મીન ફ્રી પાથ કરીને થર્મોડાયનેમિક્સ હતી તમારી યુનિટ 1 ઓફ યોર સેકન્ડ સેમિસ્ટર. દેટ વોઝ થર્મોડાયનેમિક્સ. એમાં તમને મીન ફ્રી પાથ કરીને એક વસ્તુ તમે જોઈ હતી. મીન ફ્રી પાથ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન 2 સક્સેસિવ કોલિઝન. એટલે 2 સક્સેસિવ કોલિઝનના વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો છે. ધારો કે અહીંયા મારો પાર્ટિકલ અહીંયા આવીને એક કોલાઇડ થયું કોઈક સાથે, પછી એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે કે એને બીજું કોલિઝન થાય. તો આ પાર્ટિકલ પહેલાં આના સાથે કોલાઇડ થયું ને પછી આના સાથે કોલાઇડ થયું, તો 2 કોલિઝનના વચ્ચે કેટલો ડિસ્ટન્સ છે? લેમ્ડા. ધેટ ઇઝ કોલ્ડ ધ મીન ફ્રી પાથ. ફરીથી કોઈ પણ 2 તમે એટમ્સ લઈ લો. ધારો કે તમારો પાર્ટિકલ ક્યાંકથી આવે છે અને પહેલાં તો આ પાર્ટિકલ સાથે કોલાઇડ કરશે અને પછી આગળ વધશે અને બીજા આ પાર્ટિકલ સાથે કોલાઇડ કરશે. તો 2 કોલિઝન, કોઈ પણ 2 સક્સેસિવ એટલે એક પછી એક. જ્યારે સક્સેસિવ કહો એનો મતલબ એક પછી એક. કોઈ પણ 2 કોલિઝનના વચ્ચે જે ડિસ્ટન્સ હોય એને મીન ફ્રી પાથ કેપિટલ લેમ્ડા કહેવાય. Now there is something called tau also. Tau is the relaxation time, and that is the time between 2 successive collision. 2 successive collision ના વચ્ચે અહીંયા કોલિઝન થયું, પછી આ એટમ સાથે કોલિઝન થયું, એના વચ્ચે ટાઈમ કેટલો જાય છે એને રિલેક્સેશન ટાઈમ કહેવાય. ધીસ ધ ટાઈમ બિટવીન 2 સક્સેસિવ કોલિઝન. તો કોલિઝન વખતે તમારો એના વચ્ચે 2 કોલિઝનના વચ્ચે ડિસ્ટન્સ તમારો લેમ્ડા છે અને ટાઈમ કેટલો જાય છે? રિલેક્સેશન ટાઈમ ટાઉ. હવે આપણે છે ને આપણો મેટલ બાર જે છે એ એક્સ ડાયરેક્શનમાં છે. કેવો છે? એક્સ ડાયરેક્શનમાં. તો વેલોસિટી જે છે ને એને આપણે Vx નામ આપશું. તમે જોયું તમારો મેટલ બાર આ રીતે છે, એક્સ ડાયરેક્શન આ રીતે. તમારા ઇલેક્ટ્રોન્સ જે છે એ કાં તો આમ મૂવ કરે છે હોટ એન્ડથી, કાં તો કોલ્ડ એન્ડથી આમ બાજુ મૂવ કરે છે. ઉપર ધ્યાન આપો તમે. આ છે કાં તો એક્સ ડાયરેક્શનમાં મૂવ કરે છે, કાં તો કોલ્ડ એન્ડથી અગર આ મૂવ કરતા હોય તો માઇનસ એક્સ ડાયરેક્શનમાં મૂવ કરે છે. પણ મૂવમેન્ટ તો એક્સ ડાયરેક્શનમાં જ છે. હોટ એન્ડથી એક્સ ડિરેક્શનમાં મૂવ કરે છે અને કોલ્ડ એન્ડથી માઇનસ એક્સ ડિરેક્શનમાં મૂવ કરે છે, બટ they are moving in the x direction. So your distance between two successive collision is lambda, time between two successive collision is tau, and velocity is nothing but vx, કારણ કે x ડિરેક્શનમાં જ મૂવ કરે છે તમારા ઇલેક્ટ્રોન્સ. હવે velocity is distance per unit time, d by t. v is equal to d by t તમને ખબર છે, તો d is equal to v into t થાય. આપણા કેસમાં ડિસ્ટન્સ કેટલો છે? લેમ્ડા. તો આ d ની જગ્યાએ મેં લેમ્ડા લખ્યું. પછી v કેટલો છે? vx. તો v ની જગ્યાએ vx લખ્યું. અને t કેટલો છે અહીંયા? ટાઉ. તો આ t ની જગ્યાએ ટાઉ લખ્યું. તો તમારું આ લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ vx ઇન્ટુ ટાઉ થઈ ગયું. આટલું તમે બરાબર સમજો.
ટેક્સ્ટ બુક રેફરન્સ બુકમાં નથી, પણ છતાંય તમે સમજજો બરાબરથી, એટલે આગળના સ્ટેપ્સ તમને સમજાય. એક્ઝામમાં ન લખવું હોય તો ન લખજો. The electron from the hot end should have met its last collision at x minus lambda. The electron from hot end should have met its last collision at x minus lambda. આ વસ્તુ સમજો. લેમ્ડા શું છે? ડિસ્ટન્સ બિટવીન ટુ સક્સેસિવ કોલિઝન. હવે અગર આપણે માનીએ કે એક્સ ઉપર ઇલેક્ટ્રોન આવીને કોલાઇડ થાય છે, તો એક્સથી લેમ્ડા ડિસ્ટન્સ આ બાજુ ક્યાંક કોલિઝન થઈ જવું જોઈતું હતું, થઈ જવું જોઈતું હતું ને. અહીંયાથી લેમ્ડા ડિસ્ટન્સ દૂર. લેમ્ડા શું છે? ડિસ્ટન્સ બિટવીન ટુ સક્સેસિવ કોલિઝન. અગર આ પોઈન્ટ ઉપર કોલિઝન થતું હોય તો આ જે ઇલેક્ટ્રોન આવે છે આમ બાજુ હોટ એન્ડથી, એનું આ પોઈન્ટ ઉપર એનાથી લેમ્ડા ડિસ્ટન્સ દૂર એક કોલિઝન થઈ જાય તો આ પોઈન્ટ ઉપર ફરીથી કોલિઝન થાય ને. જો આ પોઈન્ટ ઉપર કોલિઝન, આ પોઈન્ટ ઉપર કોલિઝન, એટલે બે સક્સેસિવ કોલિઝનના વચ્ચેનો ડિસ્ટન્સ લેમ્ડા હોવો જોઈએ. તો એક્સથી લેમ્ડા ડિસ્ટન્સ પાછળ એટલે એક્સ માઇનસ લેમ્ડા. તો લાસ્ટ કોલિઝન એક્સ ઉપર આવવા પહેલાં લાસ્ટ કોલિઝન ક્યાં થયું છે? એક્સ માઇનસ લેમ્ડા ઉપર. એક્સ માઇનસ લેમ્ડા ઉપર. હવે લેમ્ડા શું છે તમારું? VXT. સો ધીસ ઇઝ એક્સ માઇનસ VXT. તો હોટ એન્ડથી આવતા જે ઇલેક્ટ્રોન્સ છે એ એક્સ ઉપર આવતા પહેલાં એનું લાસ્ટ કોલિઝન ક્યાં થયું હતું? એક્સ માઇનસ VX ટાઉ ઉપર. એક્સ માઇનસ VX ટાઉ ઉપર. Whereas the electron from the cold end would have met its last collision at x plus lambda. હવે કોલ્ડ એન્ડથી આવતા ઇલેક્ટ્રોન્સ ઉપર ધ્યાન આપો. કોલ્ડ એન્ડ ઉપરથી આવતા ઇલેક્ટ્રોન્સ ઉપર ધ્યાન આપો, જે આમ બાજુ આવે છે. હવે આપણે અગર માનીએ કે એક્સ ઉપર એનું એક કોલિઝન થાય છે, એનો મતલબ એક્સથી લેમ્ડા ડિસ્ટન્સ પહેલાં પણ એનું એક કોલિઝન થઈ જવું જોઈતું હતું, એટલે આ પોઈન્ટ ઉપર એનું કોલિઝન થઈ જવું જોઈતું હતું એક્સથી, તો જ આપણો લેમ્ડા ડિસ્ટન્સ બિટવીન ટુ સક્સેસિવ કોલિઝન્સ કહેવાય. તો આ કોલ્ડ એન્ડથી આવતા ઇલેક્ટ્રોન્સનું લાસ્ટ કોલિઝન ક્યાં થવું જોઈતું હતું? એક્સથી લેમ્ડા ડિસ્ટન્સ આગળ, તો એક્સ પ્લસ લેમ્ડા ઉપર થવું જોઈતું હતું. તો એ જ વસ્તુ અહીંયા લખી છે કે ઇલેક્ટ્રોન્સ ફ્રોમ કોલ્ડ એન્ડ would have met its last collision at x plus lambda. અને લેમ્ડા શું છે તમારું? VX tau. સો x plus lambda એમાં લેમ્ડાની જગ્યાએ VX tau લખી દો. સો કોલ્ડ એન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન્સનું લાસ્ટ કોલિઝન x plus VX tau ઉપર થશે. Now, if thermal energy per electron in thermal equilibrium T can be denoted by U T of x. એટલે કે હવે U T of x શું છે? U T of x is the thermal energy per electron. એક ઇલેક્ટ્રોનની થર્મલ એનર્જી કેટલી છે ઇન થર્મલ ઇક્વિલિબ્રિયમ ટી, એ UT x ડિફાઇન કરે. હવે UTX તમે ભૂલ ન કરો એટલે કહું છું, T ઇઝ ધ ફંક્શન ઓફ x. એનો મતલબ શું કે T ઇઝ ધ ટેમ્પરેચર, પણ યોર ટેમ્પરેચર
is changing along the length. Temperature is changing along the length. અને લેન્થ કઈ ડાયરેક્શનમાં છે? એક્સ ડાયરેક્શનમાં. ટી ઇઝ ચેન્જિંગ વિથ ટેમ્પરેચર ઇઝ ચેન્જિંગ વિથ એક્સ, દેટ ઇઝ ટેમ્પરેચર ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ. તો હું ટી ઓફ એક્સ લખું છું. ટી ઓફ એક્સ, ટી ઇઝ ડિપેન્ડન્ટ ઇન ધ ડાયરેક્શન, ટી ઇઝ ચેન્જિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એટલે હું ટેમ્પરેચરને ટી એક્સ લખું છું. નાવ થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોનને હું યુ વડે દર્શાવીશ. થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોનને હું યુ વડે દર્શાવું છું. અને બ્રેકેટમાં અગર હું ટી એક્સ લખતી હોઉં, એનો મતલબ થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન એટ ધીસ થર્મલ ઇક્વિલિબ્રિયમ ટેમ્પરેચર ટી એક્સ. તો એ રીતે તમે યાદ રાખજો કે ટી એક્સ એટલે ટેમ્પરેચર વિચ ઇઝ અ ફંક્શન ઓફ એક્સ, કે એક્સ પોઈન્ટ ઉપર અગર હું ટી એક્સ લખું, ટી ઓફ એક્સ, એનો મતલબ ટેમ્પરેચર તો ડિસ્ટન્સ સાથે ચેન્જ થાય જ છે. તો ટેમ્પરેચરની ટીની તો અલગ અલગ વેલ્યુ હશે. તો ટી એક્સ જ્યારે હું લખતી હોઉં, એનો મતલબ શું કે ટી ટેમ્પરેચર એટ ધીસ એક્સ પોઈન્ટ, ટી એક્સ પ્લસ લેમ્ડા લખું, એનો મતલબ ટેમ્પરેચર એટ ધીસ એક્સ પ્લસ લેમ્ડા પોઈન્ટ. ટી એક્સ માઇનસ લેમ્ડા લખું તો ટેમ્પરેચર એટ ધીસ એક્સ માઇનસ લેમ્ડા પોઈન્ટ. હું યુ ઓફ બ્રેકેટમાં ટી એક્સ લખું, એનો મતલબ શું? થર્મલ એનર્જી પર ઇલેક્ટ્રોન એટ ધીસ ટેમ્પરેચર, એટ ધીસ ટી એક્સ ટેમ્પરેચર. So remember, thermal energy per electron is at T is denoted by UTX.